હે ભગવાન, મેં તમારું શરણ લીધું છે. ભગવાનના શરણ સિવાય મારો ને તમારો ઉદ્ધાર નહીં થાય. પહેલી વાત, પરમાત્માનું શરણાગતિનો ભાવ સ્વીકાર કરીએ. અને પછી માએ પ્રશ્ન કર્યો ભગવાનને, ભગવાન મને એ કહો, આ જગતમાં આનંદ જેવું કંઈ છે કે નહીં? પેલો પ્રશ્ન કર્યો. આ દુનિયામાં આનંદ જેવું કશું છે કે નહીં? અને જો હોય તો એ છે ક્યાં? પેલો પ્રશ્ન આનંદ છે કે નહીં. બીજો પ્રશ્ન જો છે તો ક્યાં છે? ત્રીજો પ્રશ્ન, ભગવાન જગતમાં સાચું સુખ કયું છે? અને છેલ્લે મારા મનને શાંતિ મળે એવું સાધન ક્યાં કે જ્યાં મારા મનને સાંત્વના મળે? આ પ્રશ્નનો જવાબ આપો ભગવાન મને. માં દેવહૂતિ ભગવાનને કહે છે, ભગવાન મારે આપને એક વાત એ પણ કહેવી છે કે સમાજ એમ કહે છે, દુનિયા એમ કહે છે કે ઇન્દ્રિયોના સુખમાં, ઇન્દ્રિયોના ભોગની અંદર જો સુખ છે તો મેં ઇન્દ્રિયોને બહુ લાડ લડાવ્યા છે. ઇન્દ્રિયોને બહુ બધા લાડ લડાવ્યા છે, પણ એ ઇન્દ્રિયોને લાડ લડાવવામાં મારી વાસનાને શાંતિ ન મળી. ઇન્દ્રિયોને ગમે તેટલા લાડ લડાવો પણ વાસનાને શાંતિ ન મળે. વાસના છે એ રાક્ષસી છે. જેમ જેમ તમે એને જમાડો ને એમ એમ વધારે ભૂખી થાય. વાસના રાક્ષસી છે. જેમ ખવડાવો એમ વધારે ભૂખી થાય. અને જે વાસનાનો એક નિયમ છે કે જે માણસ વાસનાને ખવડાવે એ જ વાસના એ માણસને પોતાને ખાઈ જાય. આપણને આપણી વાસના જ આપણને ઊંધે કાન નાખે છે ને. માટે ઇન્દ્રિયોને લાડ લડાવવાના બંધ કરીએ. માં, આ ઇન્દ્રિયો છે રોજ નવા નવા વિષયોની માગણી કરશે. નથી આપણે ક્યારેક ક્યારેક કહેતા પેલા ઢોકળા ખાધા ને 2 મહિના થયા હો. તે 2 મહિનાથી ઢોકળા નથી ખાધા એ તને યાદ આવે છે, પણ અત્યાર સુધીમાં તેમ 1 મણ ઢોકળા પેટમાં નાખ્યા એ તો કેમ ભૂલી જતા? જ્યાં તમે બરાબર આ જીભને રસાસ્વાદનું સુખ આપશો ને ત્યાં આંખને એના રૂપના સુખની ઈચ્છાઓ જાગશે. જેવું તમે જીભને જે ઈચ્છા થઈ આપ્યું એટલે આંખ તરત જ કહેશે 2 મહિનાથી ફિલ્મ ન જોયું, હાલ ટોકીજમાં જાય. બધી જ ઇન્દ્રિયો તરત જ પોતાના એ સ્વભાવ પ્રમાણે તમને આજ્ઞાઓ કરશે. હજી આપણે 2 મહિનાથી ફિલ્મ જોવા નથી એ વાત આવે ને ત્યાં તો ઘરવાળા બાજુમાં તરત જ કે આપણા પડોશી દર અઠવાડિયે જાય છે કે નવું ફિલ્મ આવે તરત જોઈ આવે છે. વાસનાને જેટલી તમે ખવડાવશો એની વૃત્તિ પ્રમાણે જ્યારે આપશો ત્યારે વધારે વધારે ભૂખી થશે અને અંતે વાસના તમને દુઃખના ખાડામાં ફેંકી દેશે વૃદ્ધાવસ્થામાં. અને આપણે પણ કેવા સરસ છીએ આમ જુઓ, આ બધી આશાઓ, બધી માત્ર જિજ્ઞાસાઓ માત્ર આ શરીરની ઇન્દ્રિયોની છે. અને છતાં પણ આપણે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે શું કહીએ? અમારા દાદાને આવડવા બહુ ભાવતું હતું એટલે એનું દાન કરો. સુખ ઇન્દ્રિયોનું છે. માં, યોગ આ દુનિયામાં પાર પડવા જેવું બીજું કોઈ સાધન નથી. યોગ જેવું બીજું કોઈ સાધન નથી. માટે તમે યોગ કરો. બીજી વાત, મનને મારો.
મનને મારો. મનને મારશો ને તો તમારે માર નહીં ખાવો પડે. ભગવાને કહ્યું છે કે માં, આ દુનિયામાં મન જ જીવાત્માના બંધનનું અને જીવાત્માના મુક્તિનું કારણ બને છે. જીવ મોક્ષ અને બંધન જો કોઈ પામતું હોય તો એનું એકમાત્ર કારણ છે મન. જેમની અંદર, જે વૃત્તિમાં, જે પદાર્થમાં તમારી લાગણીઓ, તમારી મમતાઓ વધારે જન્મી, એ તમને દુઃખ આપશે. મનમાં એમ થાય આ મારું છે, મનમાં થયું કે આ મારું છે, મારું થયું પછી એની અંદર આપણી મમતા જાગે અને એ જ મમતા આપણને માર ખવડાવે છે. જે મમતા લાગે ને એ વસ્તુ જ્યારે જાય ને ત્યારે દુઃખ લાગે, બાકી દુઃખ ના લાગે. એક ઘરની અંદર એક ઉંદરડો ને એક પોપટ બે રહેતા હતા. એક ઘરમાં એક ઉંદર ને એક પોપટ રહેતા હતા. એમાં બરાબર એક દિવસના સમયે બિલાડી આવીને ઉંદરને પકડી ગઈ. ઘરના લોકોને કાંઈ ન થયું. અમુકના બોલ્યા હારું થયું, એક ઓછો થયો. પણ થોડોક સમય ગયો બરાબર એ જ બિલાડી આવીને પોપટને પકડી ગઈ. આખું ઘર દુઃખી થયું, કારણ આખા ઘરની માયા, આખા ઘરની મમતા પોપટમાં હતી. જેમાં મમતા છે એ વસ્તુ તમારાથી જ્યારે દૂર થશે ત્યારે તમને દુઃખ થશે, એમાં સંશય નથી વાલા. બીજું, જ્યાં મારું છે, જ્યાં આ મારું નથી આવી વૃત્તિ આવશે એ તમને દુઃખ આપશે. એ મનનું કારણ છે. જે મારું છે એ વસ્તુ અમારી પાસે આવે ત્યારે આપણી હરખનો કોઈ પાર ન રહે, અને બાકી કોઈ વસ્તુ જ્યારે આપણી પાસે આવી હોય તો આપણને જરા એનો આનંદ પણ ન હોય. એક ગામડાની અંદર બરાબર 11 વાગ્યા હશે બપોરના, અને બપોરના 11 વાગે બરાબર એક ગોર મહારાજ ઘરે આવ્યા અને બરાબર બેન હતા. બેને ગોર બાપાને આવકારો આપ્યો, આવો બાપા, જય શ્રી કૃષ્ણ, કેમ છો, બધું પૂછ્યું, બેઠા. એટલે ઘરમાં રહેલા એ બહેને પૂછ્યું, દાદા ચા પીશો કે દૂધ કે ઠંડુ? કારણ કે તમે અમારા હાથનું જમો તો નહીં કઈ. બેને સામેથી કીધું, તમે દૂધ પીશો, ચા પીશો કે ઠંડુ પીશો, કારણ કે તમે અમારા હાથનું જમો તો નહીં. એટલે ગોર બાપાએ કીધું કે બેન, તમે લોટ બાંધો, એમાં પાણીના બદલે દૂધ નાખો તો એ પૂરી હું ખાવ. તમે પૂરીનો લોટ બાંધો પણ એમાં દૂધ નાખજો એટલે હું ખાઈશ. બેને તરત કીધું, આ લપ ક્યાંથી 11 વાગે આવી? જો 11 વાગે કોઈક અજાણ્યો માણસ તમારા ઘરે આવીને ભોજનની વાત કરે તો એ લપ ક્યાંથી આવી? પણ એના એ જ બેનની ઘરે 11:30 વાગે જો એના પિયરમાંથીનો ભાઈ આવ્યો હોય અને એમ કે બેન, હું નાસ્તો કરીને આવ્યો છું, કાંઈ જમું? ના, નાસ્તો તે હવારે કર્યો હોય, હમણાં શીરો બનાવી નાખું. 11:30 વાગે શીરો બનાવતા એના મોઢા ઉપર મુસ્કાન હોય. શું કામ? એને મારો છે એટલા માટે. તારી વાડી, આ ઘોડી, આ લીલી લીમડી, આમાં કશું તારું નથી વાલા. માં, જે મારું મારું કરે છે એને આ સંસારમાં દુઃખ પડે છે, એને બંધન આવે છે. આ તો પરમાત્માનું છે, આ તો માં ભગવતીએ મને આપ્યું છે. અને કદાચ આપણને મળેલી સંપદા કોઈ આપણા ભગવાનના કાર્યમાં વપરાઈ જાય, સમાજના કાર્યમાં વપરાઈ જાય તો દુઃખ ન લગાડો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. આપણી પાસે રહેલી સંપદા ધર્મના કાર્યમાં વપરાય. માં મોગલના ખોળામાં ઉજવાતા કોઈ પણ પ્રસંગમાં ઉજવાય અને એ પ્રસંગમાં આપણી સંપદા વપરાય તો સમજો તમારા ઘરમાં આવેલી લક્ષ્મી સદલક્ષ્મી છે, જો સારા કાર્યમાં વપરાય તો. માં, દુનિયામાં એક જ કામ કરવાનું છે કે જે ભગવાનને વાયદો આપ્યો તો ને ભૂલી ન જવાનો. बात करना है मना, मत किसी से बात कर. बात करना है मना, मत किसी से बात कर. પણ એક વાત યાદ કર, जो वादा तूने गर्भ में किया था उसको बंदे याद कर.
હે જીવ, તે તારી માના ઉદરમાં રહ્યો તો ત્યારે તે ભગવાનને પ્રતિજ્ઞા કરીને કીધું કે હે ભગવાન, તમે અહીંથી છોડાવો, જિંદગીમાં નહીં ભૂલું તમને કોઈ દી. જ્યારે ગર્ભમાં આવે બાળક, વિજ્ઞાન તો હવે આવ્યું કે દેખાય આપણને કે બાળક કેવડું છે કેવડું છે કેવડું છે. હજારો વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસ લખી નાખ્યું છે ભાગવતમાં કે માના ઉદરમાં આવતાની સાથે બાળકનો વિકાસ કેમ કેમ થતો જાય. હજારો વર્ષ પહેલા લખ્યું છે ભાગવતજીમાં. ગર્ભ અવસ્થાનું અદ્ભુત વર્ણન છે. જે દિવસે માના ઉદરની અંદર જ્યારે એ ગર્ભ આવે, એક રાત્રિ જાય, ત્યાર પછી એ માત્ર પાણીના પરપોટા જેવડો થાય છે. માના ગર્ભમાં જ્યારે ગર્ભ આવે ઉદરમાં, ત્યારે પેલી એક દિવસ જાય, એ એક દિવસની અંદર એ માત્ર પાણીના પરપોટા જેવડો હોય છે. અને ત્યારબાદ 10મા દિવસે એ માત્ર ને માત્ર બોરના ઠળિયા જેવો કડક બને છે. 10મા દિવસે. ત્યારબાદ થોડો સમય પસાર થાય એટલે માના ઉદરની અંદર જે નાડીઓમાં અન્નરસની જે નાડી છે, એ રસની હારે એને જોઈન્ટ કરવામાં આવે, જેથી કરીને માં જે કાંઈ પ્રસાદ, જે કાંઈ ભોજન આરોગે, એના દ્વારા એનો વિકાસ થતો જાય. અન્નરસની નાડી હારે એ જીવને જોડવામાં આવે છે. 1 મહિના પછી એમને 7 પ્રકારની ધાતુઓ મળે છે. 7 ધાતુઓ દ્વારા એનો વિકાસ થાય અને 5 મહિના પછી એને ભૂખ અને તરસનું જ્ઞાન લાગે છે. બાળક જ્યારે 5 મહિનાનું થાય પેટમાં, ત્યારે એને ભૂખ અને તરસનું જ્ઞાન જાગૃત થઈ જાય છે કે હવે મને ભૂખ લાગી, મને તરસ લાગી. અને 6ઠ્ઠો મહિનો થાય એટલે માના પેટની અંદર એ બાળક ભ્રમણ ચાલુ કરે. 6 મહિના પછી બાળક એના પેટની અંદર ભ્રમણ ચાલુ કરે છે. અને 7મે મહિને, હું તમને આ કથા એટલા માટે કહું છું કે મારે મૂળ કથાએ તમને લઈ જવા છે કે જીવે ગર્ભમાં રહીને ભગવાનને સ્તુતિ શું કામ કરી છે. 7મા મહિને જ્યારે માં આરોગે જે પ્રસાદને, જે અન્ન જળ વગેરેથી જે તેની બધી ધાતુઓ છે, એ ધાતુઓ પુષ્ટ થવા લાગે છે. અને આગળ જતા જે માએ જે ખોરાક લીધો છે એમાંથી કૃમિઓ એટલે કરમિયાઓ ઉત્પન્ન થાય. અને એ કરમિયાઓ જે જગ્યાએ ઉત્પન્ન થાય છે, જંતુઓની ઉત્પત્તિ થાય છે, એવા કનિષ્ઠ એટલે કે જઘન્ય સ્થાનમાં, એટલે કે મળમૂત્રનો જે ખાડો છે, એ ખાડાની અંદર આવીને બાળક પડે છે. અને 7મે મહિને બાળકના પગ ઉપર હોય અને મસ્તક નીચે આવી જાય. હજારો વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસે લખ્યું છે આમાં. અને ત્યારબાદ હવે ગર્ભ શું કામ સ્તુતિ કરે છે? આપણે બધા કહી દઈએ છીએ ખાલી ગર્ભ સ્તુતિ, ગર્ભની અંદર રહીને જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે, છોડાવો છોડાવો છોડાવો. હવે ન્યાયને શું દુઃખ છે? પેલું દુઃખ તો એ છે કે માના એ મળમૂત્રના એ ખાડાની અંદર ઊંધો પડ્યો છે. પછી 7 મહિનાનો ગર્ભ હોય એટલે કેટલું કોમળ બાળક હોય, એકદમ કોમળ હોય. પણ એ સમયે માના એ ખાડાની અંદર કૃમિઓ જે ઉત્પન્ન થયા છે, જે જીવજંતુ ઉત્પન્ન થયા છે, એ જીવજંતુઓ ભૂખા થાય એટલે આ બાળકને ચટકા ભરે. અને એ બાળકને જ્યારે એ ચટકાઓ ભરે છે, ત્યારે અત્યંત ક્લેશને લઈ અને ક્ષણે ક્ષણે અત્યંત દુઃખને પામે છે. એટલે ભગવાનને સ્તુતિ કરે કે હે ભગવાન, હવે અહીંથી છોડાવો, જિંદગીભર તમને ક્યારેય નહીં ભૂલું. સુખદેવજી મહારાજે તો વેદવ્યાસજીને કહ્યું છે કે પિતાશ્રી, આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો એ જન્મનું છે. વ્યાસજીએ લખ્યું ભાગવતના 3 સ્કંદમાં કે પ્રસૂતિના સમયે માને જેટલી વેદના થાય એના કરતા 1000 ગણી વેદના જીવાત્માને થાય છે. એટલા માટે તો ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે કે બીજી વખત અન્ય યોનિમાં આવવું ન પડે. બાળકને માના ઉદરની અંદર વેદના થાય છે. ક્યારે? કે માં અનેક પ્રકારના રસો ખાય છે. માએ ખાધેલા એ કડવા, તીખા, ગરમ, ખાટા, ખારા, આ બધા જ પ્રવાહોની
એ બધા જ રસો અંદર ભેગા થાય અને એ રસ દ્વારા એ બાળકના શરીરમાં ખંજવાળ આવે અને એ યાતનાને ભોગવે. અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હવે મને અહીંથી છોડાવો, હવે મને અહીંથી છોડાવો. જો તમે છોડાવશો ને તો જિંદગી ભર તમને ક્યારેય નહીં ભૂલું. બાત કરના હે મના, મત કિસી સે બાત કર, जो वादा तूने गर्भ में किया था उसको बंदे याद कर. माना गर्भની અંદર ભગવાનને પ્રાર્થના કરે. હવે આપણને એમ થાય કે ગર્ભની અંદર આટલું જ્ઞાન હતું ભગવાન પ્રત્યેનું, ભગવાનને સ્તુતિ કરી, તો બહાર આવ્યા પછી કેમ થયું? તો લખ્યું છે ભાગવતજીમાં કે પ્રસવ પીડા વખતે અત્યંત વેદના જીવાત્માને થાય છે. એટલે એ વેદનામાં અને વેદનામાં એ જીવાત્મા પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે. અત્યંત વેદનામાં એ પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે અને સાથે સાથે ગર્ભમાં રહેલું જ્ઞાન પણ ભૂલી જાય છે. અને જીવ બહાર આવે અને ઉવા ઉવા ઉવાની સાથે સાથે રડતો રડતો એ પોતાનું જીવન પસાર કરી દે છે, ભગવાનને ભૂલી જાય છે. એટલે ભગવાનને યાદ કરજો કે બીજી વખત માના ઉદરમાં આવવું ન પડે. અને એ ભગવાન કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ અહીંયા આગળ માતા દેવહૂતિને આપ્યો અને કહ્યું કે માં, આ પંચમહાભૂતના શરીરમાં તમે ક્યારે લોભાશો નહીં, બસ સત્સંગ કરો. માએ પ્રશ્ન કર્યો, ભગવાન સંત કોને કહેવાય? ભગવાને એક વાક્યનો જવાબ આપ્યો કે માં, જેની પાસે સામેના માણસના પ્રશ્નનો જવાબ આપવાની તાકાત છે છતાં પણ પોતે સહનતા દાખવે, સહનશીલતા રાખે, એ સાધુ છે આ દુનિયામાં. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિના. બધા જ જીવાત્માઓ પ્રત્યે જેને કલ્યાણની ભાવના છે, જેની આંખમાં કરુણા ભરી છે, એને સાધુ કહેવો. દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે એને સાધુ કહેવો. તુકારામજી મહારાજ કથા વાર્તા કરવા જતા અને એ કથા વાર્તા કરવા જતા હતા અને એમાં બરાબર એક ઘરે કથા વાર્તા કરવા ગયા. કોઈ કે આવીને કીધું તુકારામ છે, એના પત્ની કીધું તું કો ગયો કથા કરવા? કે હા લખ્યું છો, એ ગયો કથા કરવા. કે એમાં બરાબર તુકારામજી જે જગ્યાએ કથા કરવા ગયા હતા ને ત્યાંથી દક્ષિણામાં શેરડીનો મોટો બધો ભારો આપ્યો તેને. પણ ઘરે આવતા હતા લઈને, સામે જે કોઈ મળે જય શ્રી કૃષ્ણ બોલે એટલે એક શેરડીનું રાડું એને અંબાવી દે. ઘરે આવ્યા તો એક રાડું વધ્યું. કેટલું? તુકારામજી ઘરે આવ્યા, એક રાડું વધ્યું. અને બરાબર એના પત્નીને ખબર પડી અને પત્ની બહુ કરકશા હતી કે આને તો આખો ભારો મળ્યો તો પણ આખા ગામને દઈને આવ્યા. એક વધ્યો તો ને, એ રાડું લઈને તુકારામજીની પીઠમાં માંડ્યા મારવા. એક રાડાના 2 ટુકડા થઈ ગયા. તુકારામજી હસ્યા છે, વાહ મારા ઠાકોર વાહ, જે હું ઈચ્છતો હતો એ તો થઈ ગયું. શું ઈચ્છતો હતો? કે મારે આના 2 ટુકડા કરવા હતા, એ તમે સામે ચાલીને કરાવી દીધા કોકના પાસે. એક ટુકડો તું ખા અને એક ટુકડો હું ખાવ. આને કહેવાય તુકારામ, આને કહેવાય સાધુ સાહેબ. બધી જ પરિસ્થિતિઓમાં સમર્પણ ભાવ રાખે, બધી પરિસ્થિતિઓમાં સંભાવ. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિના. તો દેવહૂતિને ભગવાને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનના ક્રિયા લઈ પછી ભગવાન કપિલ ગીતાનો ઉપદેશ આપવા માટે ગંગાસાગર જ્યાં મિલન થાય છે ત્યાં આશ્રમ બંધાવીને રહ્યા છે. આ બાજુ માતા દેવહૂતિએ જે જગ્યાએ જ્ઞાનને લઈને પોતે પ્રાણ ત્યાગો એ જગ્યાએ માને મુક્તિ મળી અને એ મુક્તિને લઈ અને એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર. માને મુક્તિ મળી, સિદ્ધપુર થયું. અને એ જગ્યાએ માને મુક્તિ મળી તો સિદ્ધપુરની સાથે એ સ્થાનનું નામ પણ બન્યું છે માતૃગયા. એને અત્યારે કળિયુગમાં લોકો માતૃગયા પણ કહે છે. પિતૃગયા બિહારમાં અને માતૃગયા અહીંયા ગુજરાતમાં. તો કરદમ અને દેવ ઋષિની કથા, એ દેવહૂતિની કથા બતાવી. તૃતીય સ્કંદ વિશ્રામ થયો. ચતુર્થ સ્કંદ, અને ચતુર્થ સ્કંદમાં એ મનુ મહારાજની જે 3 દીકરીઓ હતી
એમાં દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. કરદમને ત્યાં 9 કન્યાઓ થઈ. એમાંની એક અનસુયા નામની કન્યા અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. અને એ અત્રિ ઋષિને ત્યાં, અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું, એ કથા બતાવી. ત્યારબાદ બીજી જે દીકરી હતી આકુતિ, એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એમને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા. અને ત્રીજી દીકરી હતી એ પ્રસૂતિ, એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને એને ત્યાં અનેક દીકરીઓ થઈ. એમાં 16 જે કન્યાઓ હતી એમાંની 13 કન્યાઓ ધર્મને આપી, 1 કન્યા પિતૃગણને, 1 કન્યા અગ્નિદેવને અને 1 કન્યા ભગવાન શિવજીને પરણ્યા. અને એ સતી ભવાની હતા. અહીંયા દક્ષના યજ્ઞ ધ્વંસની કથા છે. મૈત્રેય ઋષિ કહે છે કે વિદુર, ભગવાનના પત્ની જે ભવાની હતા, સતી હતા, એમણે પોતાના બાપને ઘરે આવી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. વિદુર કહે, બાપજી એવું શું કામ બન્યું? એ તો મને કહો પેલા, કે દીકરી બાપના ઘરે આવીને મરે. આ ચોથો સ્કંદ છે ને, એમાં 4 પ્રકરણો છે. ચોથા સ્કંદના 4 પ્રકરણો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પ્રકરણોની કથા છે. 31 અધ્યાયમાં કથા છે. અને એ 31 અધ્યાયની કથામાં હું તમને બતાવું. ધર્મનું પ્રકરણ છે જે યજ્ઞની વાત, એ ધર્મના પ્રકરણની કથા 7 અધ્યાયમાં છે. હવે ધર્મનું પ્રકરણ અને 7 અધ્યાયમાં, હા, તો કહેવાય છે કે 7 પ્રકારની શુદ્ધિ જો આપણામાં આવે તો આપણો ધર્મ સિદ્ધ થાય. 7 પ્રકારની શુદ્ધિ આપણામાં આવે તો. અને એ કઈ કઈ શુદ્ધિ? તો કહે છે દેશ, કાળ, મંત્ર, દેહ, વિચાર, ઇન્દ્રિય અને દ્રવ્ય. આ 7 પ્રકારની શુદ્ધિઓ જ્યારે જીવનમાં આવે ત્યારે આપણું જીવન ધન્ય, આપણો ધર્મ ધન્ય બને છે. બીજું પ્રકરણ છે અર્થ પ્રકરણ, ધ્રુવ ચરિત્ર, 5 અધ્યાયનું. અર્થ એટલે પૈસો, સંપદા. સંપદા 5 પ્રકારે મળે આપણને. કેટલા પ્રકારે? 5 પ્રકારે સંપદા મળે. તો એનું પહેલું કારણ છે માતા પિતાના આશીર્વાદ હોય તો સંપદા મળે. બીજી વાત, ગુરુની કૃપા હોય તો સંપદા મળે. ત્રીજી વાત, ઉદ્યમ એટલે કે પરિશ્રમ કરો તો પૈસો મળે. ચોથી વાત, પ્રારબ્ધમાં હોય તો પૈસો મળે. અને 5મી વાત છે પ્રભુની કૃપા હોય તો સંપદા મળે તમને. આ બીજું પ્રકરણ. ત્યારબાદ છે કામ પ્રકરણ. કામ પ્રકરણ 11 અધ્યાયમાં છે. અને કામ 11 જગ્યાએ પ્રવેશ કરે. 11 ઇન્દ્રિયોમાં, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આમાં કામ પ્રવેશ કરે. એટલે 11 જગ્યાએ કામ પ્રવેશ કરે છે. એટલે કામ પ્રકરણ 11 અધ્યાયમાં છે. અને છેલ્લે મોક્ષ પ્રકરણ 8 અધ્યાયનું છે. હવે મોક્ષ પ્રકરણ 8 અધ્યાયનું શું કામ? એનું કારણ છે પ્રકૃતિના 8 પ્રકાર છે, જેને આપણે અષ્ટધા પ્રકૃતિ કહીએ છીએ. 8 પ્રકારની પ્રકૃતિઓ. પંચ મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. એટલે 5 મહાભૂત અને આ 3 વસ્તુ બીજી મળી. એટલે આ અષ્ટ પ્રકૃતિ થઈ. અને આ અષ્ટધા પ્રકૃતિને જે કોઈ માણસ, જે કોઈ જીવાત્મા કાબુમાં રાખે તેને મોક્ષ અને મુક્તિ મળે. એટલે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય એ માણસ કૃતાર્થ બને. એટલે મોક્ષ પ્રકરણ 8 અધ્યાયનું છે. આવી રીતના 11, 7, 11, 5 અને 8 આનો સરવાળો કરો એટલે 31 અધ્યાય થાય. તો આ 31 અધ્યાયની કથામાં પેલું ધર્મ પ્રકરણ, કે જે જગ્યાએ ભગવાન શિવના ગણોએ આવી અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કર્યો. હતો યજ્ઞ, પણ ધ્વંસ થયોનું કારણ શું થયું? પ્રજાપતિના અર્થમાં એના મનની અંદર યજ્ઞ હતો, પણ યજ્ઞ કુભાવથી કરવામાં આવ્યો હતો. ક્યારેક ક્યારેક તમારો ધર્મ પણ જો કુભાવથી કરવામાં આવે તો અધર્મ થઈ જાય. અને ક્યારેક ક્યારેક તમારો અધર્મ પણ બધાના સદવિચારથી કરવામાં આવે, બધાના લોકનું કલ્યાણ કરવાના ભાવથી આવે તો એ પણ ધર્મ બની જાય. કારણ કે ભગવાન કૃષ્ણની કથાને જોવા જઈએ તો મહાભારતમાં દ્રોણ પર્વ અને કર્ણ પર્વમાં ભગવાને અનીતિ જ કરી છે, અધર્મ જ કર્યો, પણ છતાં પણ એ ધર્મ કહેવાયો, કારણ બધાનું હિત હતું એટલા માટે.
યુધિષ્ઠિર પાસે બોલાવ્યું કે કહી દે, અશ્વત્થામા હણાયો. ભલે પછી પેલો ધીમેકથી બોલ્યો, નરોવા કુંજોરવા. પણ એ સમયે ભગવાને શું કર્યું? જ્યારે યુધિષ્ઠિર બોલ્યા ને કે નરોવા કુંજોરવા, ત્યારે ભગવાને શંખ ફૂંકી નાખ્યો, કોઈ સાંભળે નહીં. પણ ભગવાને જે કરાવેલું આપણને આપણી દ્રષ્ટિમાં જે અધર્મ છે, કર્ણને શસ્ત્ર વગર માર્યો. અર્જુનને કહ્યું કે મારી દે શસ્ત્ર હવે. ત્યારે કર્ણએ એમ કહ્યું કે તમે શસ્ત્ર વગરનો માણસ છો અને તમે મારો છો, તમે અધર્મ કરો છો. ભગવાને કહ્યું તને અત્યારે અધર્મ યાદ આવ્યો? તેથી ભરી સભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરતો હતો ત્યારે તને અધર્મ યાદ નહોતો આવતો? તું દુર્યોધનનો સાથ દેવા ગયો ત્યારે તને અધર્મ યાદ નહોતો આવતો? તને આજ જ અધર્મ યાદ આવ્યો? અને ભગવાનના કહેવાથી અર્જુને એક બાણ માર્યું અને કર્ણનું મસ્તક ઉતારી લીધું છે. પણ આ ભગવાનનો સર્વવ્યાપક માટે, તમામ જીવાત્મા માટેનો કલ્યાણના હેતુથી કરવામાં આવેલો અધર્મ હતો, એટલે એ ધર્મમાં પરિવર્તિત થઈ ગયો છે. જીવનમાં કુભાવ સાથે કરવામાં આવેલો ધર્મ પણ અધર્મ બને, અને જીવનમાં સદભાવ સાથે કરવામાં આવેલો અધર્મ પણ ધર્મ બને છે. માટે આપણો ધર્મ કુભાવથી ન થવો જોઈએ. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ થયો કે બધા લોકોને આમંત્રણ આપ્યું, પણ ભગવાન શિવ અને પાર્વતીને આમંત્રણ નહોતું આપ્યું. અને એ સમયે શિવ અને પાર્વતીને આમંત્રણ આપ્યું છતાં ભવાની આવ્યા અને ભગવાન શિવનું સ્થાપન ન જોઈને પોતે ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો. અને એ ક્રોધાગ્નિમાં જ્યારે બળી મર્યા ત્યારે એને લઈને ભગવાને પોતે વીરભદ્રને મોકલ્યો, અને વીરભદ્રએ યજ્ઞનો ધ્વંસ કર્યો. યજ્ઞના યજમાનનું મસ્તક ઉતારીને યજ્ઞમાં નાખી દીધું. કારણ કુભાવ હતો એટલા માટે. 13 શ્લોકોમાં ભાષણ કરીને સભાસદોને કહ્યું કે જેણે શિવની નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો. જેણે નિંદા સાંભળી કે યજ્ઞ હતો, ધર્મ કાર્ય હતું, પણ કુભાવથી હતું એટલે અધર્મ બની ગયો હતો. બકરાના મોઢાવાળો બન્યો હતો. એ કથા બતાવી. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે. ધ્રુવ ચરિત્રમાં જોવા જઈએ ને તો આપણે બધા જાણીએ છીએ કે ધ્રુવજી મધુવનમાં ગયા, 5 વર્ષના હતા. પણ મારે તમને એનો મૂળ સારાંશ કેવો છે કે અહીંયા છે શું, કારણ કે મારે તમને આજે લઈ જવા છે. મૂળ સારાંશ કેવો છે મારે તમને આનો, કે ધ્રુવજીની કથામાં શું છે. ધ્રુવજીની કથામાં એક 5 વર્ષના બાળકની નિષ્ઠા પણ છે, અને એક એ બાળકની માના સંસ્કારની વાત છે. માં સારી હોય તો દીકરો સારો થાય, એમાં સંશય નથી. અને આપણી તળપદી ભાષામાં કહું તો કૂવામાં હોય તો અબેડામાં આવે. રેજાનભાઈ, આ તો તેજદાન ને બધા એવા છે. કૂવામાં હોય તો અવેડામાં આવે. ધ્રુવજી મહારાજને જ્યારે પોતાની માતાએ, મનુ મહારાજના દીકરાનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદનો અર્થ છે જેના પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય. આ જગતનો તમામ જીવાત્મા ઉત્તાનપાદ છે. મેં હમણાં કહ્યું કે માના ઉદરની અંદર 7મો માસ થાય ગર્ભનો, એટલે એ બાળક ઊંધા માથે થઈ જાય, મસ્તક નીચે આવે ને પગ ઉપર, એટલે ઉત્તાનપાદ થયો. અને ધ્રુવજી મહારાજ એની અપરમાં હતી. ઉત્તાનપાદને 2 પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. અને દુનિયામાં સુરુચિ બધાને વાલી હોય, સુનીતિ બધાને અનમાનીતી હોય. નીતિ કોઈને ગમે નહીં, અને રુચિ તો બધાને ગમે. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું બધાને ગમે. એક વખતના સમય બરાબર સુનીતિનો દીકરો ધ્રુવ મહારાજ ઉત્તાનપાદની ગોદમાં બેસવા માટે નીકળ્યો, પણ એની અપરમાએ મેણું માર્યું કે ખબરદાર, જો બેઠો છે તો તારે તારા મહારાજની ગોદમાં બેસવું હોય તો પેલા જંગલમાં જા, ભગવાનને મેળવ, અને ભગવાન મળે તો કેજે મારા પેટથી તને જન્મ આપે, તો તું મહારાજની ગોદમાં બેસી શકે. 5 વર્ષનું બાળક રડતો રડતો આવે છે, મન કચવાય છે, હોઠ ફફડે છે. માં સુનીતિ પાસે આવે છે, અને એ સુનીતિ પાસે જ્યારે આવે છે ધ્રુવજી મહારાજ, માએ પૂછ્યું, બેટા શું થયું? તો કહે છે, અપર માએ મને કવેણ બોલ્યા છે, મેણું માર્યું છે. મને કહે છે જંગલમાં જા અને તું ભગવાનને ભજ.
સુનીતિ છે એટલે સુનીતિએ વાક્ય બોલ્યા, બેટા એને ક્યાં ખોટું કીધું છે? આમ પણ તારા સાચા પિતા તો નારાયણ જ છે ને. માએ જરાય ખોટું નથી કીધું, પણ આના જગ્યાએ હોત તો તરત જ ઝઘડો કરવા ઉપડી હોત. પણ આ તો સુનીતિ છે. બેટા જરાય માએ ખોટું નથી કહ્યું, બરાબર જ કહ્યું છે. આપણા બધાના સાચા પિતા તો નારાયણ છે. માટે તું જંગલમાં જા. માની આજ્ઞા પ્રમાણે ધ્રુવજી મહારાજ કહે છે કે માં હું જંગલમાં જાઉં, પણ તું હાલ ને. અહીંયા પણ આમ પણ તું એકલી છે અને અપરમાં અને મારા પિતાશ્રી તો તારો ત્યાગ કરે છે, તારું અપમાન કરે છે, તું અહીં શું કામ રહીશ? સુનીતિ કહે છે, ના બેટા, મારા પિતાશ્રીએ મારું દાન તારા પિતાશ્રીને કરી દીધું છે, એટલે તારા પિતાની આજ્ઞા સિવાય મારાથી ન આવી શકાય. જંગલમાં તારે એકલાને જવાનું છે. ધ્રુવજી કહે છે, પણ માં જંગલમાં મને બીક લાગે, હું એકલો છું. માએ એક વાક્ય કહ્યું, બેટા તું એકલો નથી, નારાયણ તારી સાથે છે, ભગવાન તારી સાથે છે, તું ભગવાનને મળે. ધ્રુવે પ્રશ્ન કર્યો, માં ભગવાન મળે? હા બેટા ભગવાન મળે. ક્યાં મળે? ભગવાન ક્યાં હોય? ક્યાં હોય ભગવાન? તો રામચરિત માનસની ચોપાઈને યાદ કરવી પડે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. બેટા પ્રેમ છે ત્યાં ભગવાન છે. માટે તું ભગવાનને ભજવા માટે જા. પણ માએ જે મારે તમને જે માના સંસ્કારની વાત કર્યું છે એ વાત એવી છે, માએ કહ્યું, મનમાં વિચાર કર્યો કે લાવ પેલા આને સુનીતિ પ્રત્યેનો કુભાવ કઢવી નાખું. કારણ સુનીત પ્રત્યેનો કુભાવને લઈને જો જંગલમાં જશે ને તો એના મનમાં સદૈવને માટે માત્ર સુરુચિના જ માત્ર વિચારો આવ્યા કરશે, અને એ સુરુચિના વિચાર લઈ અને એ પરમાત્માનું ભજન નહીં કરી શકે. એટલે જ્યારે ધ્રુવજી મહારાજ એની માતા સુનીતિને પ્રણામ કરે છે ને, ત્યારે માં સુનીતિ કીધું, બેટા મને પગે નહીં લાગે ને તોય હું તને આશીર્વાદ આપીશ. મને પગે નહીં લાગે તો હું તને આશીર્વાદ આપીશ, પણ એક કામ કર, તું અપરમાને પગે લાગતો જજે, એના આશીર્વાદ લઈને જાજે હો. મનમાંથી એના પ્રત્યેનો કુભાવ કઢવે છે. 1000 શિક્ષકોની જો કોઈ પણ ખોટ પૂરે એવું કોઈ પાત્ર હોય તો એ છે માં જનની પોતે. 1000 શિક્ષકોની ખોટ પૂરી દે. સંસ્કારનો દાયજો માં આપી શકે છે. એટલે માએ કહ્યું, બેટા અપરમાને પગે લાગીને જાજે, એના આશીર્વાદ મેળવીને જાજે. એને પગે લાગીશ ને તો જ આશીર્વાદ મળશે. એટલે માએ આજ્ઞા કરી. એટલે ધ્રુવજી મહારાજ મધુવનમાં જતા સમયે પેલા સુનીતિને પગે લાગવા ગયા છે, સુરુચિને પગે લાગવા ગયા. જ્યારે સુરુચિને પગે લાગવા ગયા ને, સુરુચિના મનમાં તો હજી એ જ હાલે છે, કુભાવ જ, પણ પગે લાગે છે. એટલે ધ્રુવજી મહારાજ કહ્યું કે માં મને આશીર્વાદ આપો, હું જંગલમાં જાઉં છું, મને ભગવાન ભજવાનો આશીર્વાદ આપો. સુરુચિને થયું કે આ જંગલમાં વયો જાય ને તો મારા દીકરાને રાજગાદીમાં આડો નડે નહીં. એટલે કીધું કે બેટા હું તને આશીર્વાદ આપું છું, જા જંગલમાં જા, ભગવાનને ભજ. નકર 5 વર્ષનો દીકરો બિચારો પગે લાગવા આવ્યો તો પ્રેમથી એને છાતીએ ન વળગાડે. પણ અમુક અમુક વસ્તુને ગમે તેટલું તમે આપો ને એનું ઈ જ રહે. એક બહુ સુંદર પંક્તિ લખી છે કોઈએ, કસ્તુરી કો ક્યારો કર્યો કેસર કી બની ખાજ. કસ્તુરી કો ક્યારો કર્યો કેસર કી બની ખાજ, પાनी દિયા ગુલાબ કા આખિર પ્યાજ કી પ્યાજ. ડુંગળીના ખેતરમાં તમે ગમે તેટલું તમે કરો, કસ્તુરીનો આમ ખામણું બનાવી દો. હરણના પેટમાં જે કસ્તુરીની સુગંધ આવે, એ કસ્તુરીનું તમે ખામણું બનાવો, એની અંદર તમે કેસરનું ખાતર નાખો અને એની અંદર તમે પાણી ગુલાબજળનું પાવ, કેટલું સુગંધિત બનાવ્યું, છતાંય એ ડુંગળી એની ગંધ ન છોડે તો નો જ છોડે. એમ અહીંયા સુરુચિને પણ અહીંયા ધ્રુવજી મહારાજ પગે લાગવા ગયા, છતાં પણ એનો સ્વભાવ ન છૂટ્યો તો ન જ છૂટ્યો. આખિર પ્યાજ કી પ્યાજ.
અને ધ્રુવજી મહારાજ જંગલમાં જાય છે. જ્યારે ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા, માર્ગની અંદર સૌથી પહેલા જો અહીંયા મેં તમને માની વાત કરી કે માએ આશીર્વાદ આપ્યા, માએ કુભાવ કઢાવ્યો મગજમાંથી, વેર સમાયું. પણ જેવા ઘરેથી નીકળ્યા, હવે ધ્રુવજીની તમે નિશ્ચયતા જુઓ, એની નિર્ણય શક્તિ જુઓ. ઘરેથી નીકળતાની સાથે જ માર્ગની અંદર દેવર્ષિ નારદ મળ્યા છે. માએ કીધું તું બેટા કોઈ સાધુ મળે, કોઈ બ્રાહ્મણ મળે, કોઈ મહાપુરુષ મળે તો એને પ્રણામ કરવા, એને વંદન કરવા. ધ્રુવજી મહારાજે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. 8 અંગ ભગવાનને એ ધરતી સાથે મેળવી, અષ્ટધા પ્રકૃતિની સાથે આ પંચમહાભૂતના ખોળિયાને ભેળવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, હું જાગું છું, હું સૂઈ જાઉં છું, હું જમું છું, હું કાંઈ બોલું છું, એ બધી તમારી કૃપા છે. યોનતઃ પ્રવિશ મમ વાચ મિમામ પ્રસુપ્તા. મારી બોલવાની પણ જે ક્ષમતા છે એ તમારે લીધે છે. તમે ન બોલાવો તો ન બોલી શકું. પછી કહ્યું માગ ધ્રુવ, શું આપું? ધ્રુવજી મહારાજે કશું માગ્યું નહીં અને ભગવાને કહ્યું હું તને 36,000 વર્ષનું રાજ્ય આપું છું. તને હું મૃત્યુના સમયે મારું વિમાન લેવા આવશે એની પણ તમને કૃપા કરું છું. છેલ્લે તને હું આકાશમાં અવિચલ પદ આપું છું. સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. 36,000 વર્ષ રાજ્ય કર્યું ધ્રુવજી મહારાજે. ભગવાને રાજા શું કામ બનાવ્યો? તો કહે છે કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. ભગવદમય પ્રજાને બનાવી અને અંતે પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંગાના કિનારે જઈ અને ધ્રુવજી મહારાજે ભગવાનનું ભજન કર્યું. ભાગવતજીમાં લખ્યું છે ધ્રુવજી મહારાજે મૃત્યુના માથા ઉપર પગ રાખી અને દિવ્ય વિમાનમાં બેઠા છે. ભગવાનના આવેલા વિમાનની અંદર મૃત્યુને પગથિયું બનાવીને બેઠા છે. ધ્રુવજી મહારાજનું આ ચરિત્ર બતાવે કે જીવનમાં નિશ્ચયતા હોવી જોઈએ, દ્રઢતા હોવી જોઈએ કે મારે તને જોવો છે અને તારે મન દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં હું નહીં અને કાં તું નહીં. આવો જ્યારે નિર્ણય થાય ત્યારે ભગવાન મળે. કે આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. આ દુનિયામાં આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ, બાકી બધું જ કર્તનહાર ભગવાન પોતે છે, સ્વયં પરમાત્મા છે. આપણે કશું નથી કરતા. એ તો આપણે ખાલી બસ ઓલા ગાડા નીચે કૂતરું હાલ્યું જાય એવું થયું છે. આપણે હું કરું એ જ મોટી અજ્ઞાનતા છે. શકટનો ભાર શ્વાન તાણે. ગાડાથી કૂતરું ચાલુ જતું નહીં, કૂતરાને એમ થાય કે આ ગાડું હું જકાવું છું, પણ એને ખબર નથી મારા ઉપર જો આની આ ધોંસરું આવશે ને તો મારું તો રામ રમી જાય. સૌને ભગવાન નિભાવે છે. પછી પાછા ભગવાનનો આમ નિયમ તો તમે જુઓ કેટલા દયાળુ છે કે ભગવાનને ભજે એને ભગવાન નિભાવે, ન ભજે એને ભગવાન નિભાવે. કેટલા દયાળુ છે ભગવાન. ભગવાનને યાદ કરો તો પણ તમારું કલ્યાણ કરે, ભગવાનને યાદ ન કરો તોય તમારું સમયાંતરે કલ્યાણ તો કરે જ. એક શહેરની અંદર એક માણસ હતો, કોઈ દિવસ ભગવાનનું નામ ન લે. અને એમાં એક દિવસના સમયે એ માણસને ભૂખ લાગી. ઘરમાં જમવાનું કશું હતું નહીં અને બરાબર આમ શહેરમાં નીકળ્યો તો એક જગ્યાએ એક બોર્ડ મારેલું હતું, અહીંયા અન્ન ક્ષેત્ર છે અને અન્ન ક્ષેત્રમાં ભોજન મળે. એટલે એને ભોજન મળવાના ભાવથી અન્ન ક્ષેત્રમાં ગયો અને ત્યાં એક મંદિર હતું. એ મંદિરના પૂજારી એમને મળ્યા. એટલે પૂજારીને કહ્યું કે બાપા અહીંયા મને ભૂખ લાગી છે, જમવાનું મળશે? પૂજારી કહે છે અરે ભાઈ આ અન્ન ક્ષેત્ર છે, અહીંયા જમવાનું ન મળે બીજું મળે શું? તો મને બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. પૂજારીજી આસન આપ્યું, બેસો. આસન આપ્યા પછી એને પાણીનો પ્યાલો પીવડાવ્યો અને પછી એના હાથમાં એક ગૌમુખી માળા આપી અને કીધું કે લ્યો ભાઈ, તમારો થાળ તૈયાર થઈને આવે ને એટલો સમય તમે ભગવાનનું નામ લ્યો. પણ પેલો માણસ જરાક આમ મગજનો ચિત્ર વિચિત્ર હતો. એણે પૂજારીને કહ્યું હું અહીંયા જમવા આવ્યો છું, ભગવાનનું નામ બામ લેવા નથી આવ્યો, મારે એના માળા હારે કાંઈ લેવા દેવા નથી.
પૂજારી કહે છે પણ ભાઈ તમારી થાળી આવે એટલો સમય તમારે સાવ બેસવું, એના કરતાં થોડાક નામ રહ્યો ને. ઓલો માણસ કહે છે ના ભાઈ નામ બામ કાંઈ લઈ લઉં, તમે મને જમવાનું આપી દો. પૂજારી કહે છે પણ ભાઈ અમારા અન્નક્ષેત્રનો નિયમ છે કે જે માણસ આવીને અહીંયા એક માળા ફેરવે ને એને જમવાનું આપીએ. ઓલો કે ઈ તો નહીં બને, નામ તો નહીં લઉં, અને હું નામ નહીં લઉં તમે જમવા નહીં આપો. પૂજારી કહે છે મારે જમવાની ના નથી પાડવી, પણ અમારા આશ્રમનો નિયમ છે કે જે નામ લે એને જમવા આપવું, અમારો નિયમ ન તૂટે. એટલે પેલો માણસ ક્રોધે ભરાય અને ચાલતો થઈ ગયો. તો મારે જમવું નથી તમારું, હવે જવા દો. માણસ જતો રહ્યો. પૂજારી પોતાના કામમાં લાગી ગયા, એને પોતાનો નિયમ ન તૂટે એનાથી મતલબ હતો. સમય પસાર થયો અને સાંજનો સમય, સંધ્યા સમય થયો, અને પૂજારી બરાબર મંદિરમાં ગયા દિવેટ ને બધું તૈયાર કરવા માટે. આરતીનો સમય થતો હતો, તૈયારી કરવા માટે ગયા. જુએ છે તો ભગવાનની મૂર્તિ જરાક નિસ્તેજ દેખાય છે. ભગવાનની મૂર્તિ જરાક નિસ્તેજ દેખાણી એટલે પૂજારીજીને મનમાં આમ હૃદયમાં ધ્રાસકો પડ્યો, આજે આવું કેમ ઠાકોરજીનું સ્વરૂપ આટલું નિસ્તેજ. એટલે અંતરથી પ્રાર્થના કરી, પ્રભુ શું થયું, આ તમારા આ ચહેરા ઉપરથી આજ મુસ્કાન કેમ જતી રહી, આ સ્મિત ક્યાં ગયું. મંદિરના ગર્ભગૃહમાં એક અવાજ આવ્યો કે આજ મને એક દુઃખ લાગ્યું છે. અરે પ્રભુ તમને શું દુઃખ થયું? તો કહે છે કે આજ મારા આ મંદિરના ક્ષેત્રમાંથી એક માણસ ભૂખ્યો ગયો છે. પૂજારી કહે છે કે અરે પ્રભુ અમે એને ભૂખ્યો કાઢ્યો નથી, તમે કહો છો ભૂખ્યો ગયો છે, પણ અમે એને ભૂખ્યો કાઢ્યો નથી. અમે તો એને જમવાનું આપતા જ હતા, પણ આપણા આશ્રમનો નિયમ છે કે એક માળા ફેરવે એને જમવાનું દેવું. એને તમારું નામ લેવાનું ના પાડી દીધું, એ ન જમે અમે શું કરીએ? ભગવાને બહુ સુંદર વાત કરી છે. મહારાજ, એ તમારા અન્નક્ષેત્રના આ ક્ષેત્રમાં કેટલા સમય માટે જમવા આવ્યો હતો? પ્રભુ એક સમય માટે, એક ટાઈમ માટે. મારું નામ ન લીધું, તમે એક ટાઈમ ન જમાડ્યું ને? ના પ્રભુ, તમારું નામ ન લે કેમ જમાડીએ? ભગવાન કહે છે સાંભળો પૂજારી, તમારા અન્નક્ષેત્રમાં મારું નામ ન લીધું, તમે એક ટાઈમ ન જમાડ્યો. એને 35 વર્ષની ઉંમરમાં કોઈ દી મારું નામ નથી લીધું, છતાં હું 3 ટાઈમ એને જમાડતો રહ્યો છું દિવસમાં. આ દુનિયામાં સૌને ભગવાન નિભાવે છે, કોઈ કોઈને નિભાવતું નથી. અહીંયા તો બધાને ભગવાન નિભાવે છે. ભગવાને બધી વ્યવસ્થા કરી રાખી હોય. તો ભગવાન નારાયણ સૌનું પાલન પોષણ કરે, ભગવાન શિવજી સૌનો સંહાર કરે. અને ભગવાને આ કેટલી સુંદર આ રચના કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરા. શું ભગવાને નિર્માણ કર્યું છે ધરતીનું? એવું ભીમ પલાસમાં નિર્માણ કર્યું ભગવાને. આમ કેટલું સુંદર નિર્માણ. આપણને એક વખત આમ વિચાર બેઠા હોય ને તો વિચાર આવે કે ભગવાને બધું કેમ રચના કરી હશે. એક વસ્તુ હોય અને એ વસ્તુમાંથી બીજી વસ્તુ ઉત્પન્ન કરવી તો ઠીક વાત છે, પણ કેમ કાંઈ વસ્તુ વગર ઉત્પન્ન કરવી? અને વળી પાછી એક વસ્તુ હોય ઠીક વાત છે, કેટલું ઉત્પન્ન કર્યું ભગવાને આ દુનિયામાં. આમ જોવા જાવ તો 84 લાખ તો ખાલી યોનિઓ છે, અને એના સિવાયની બીજી બધી વસ્તુ કેટલી અહીંયા જળ ચેતન કેટલું બનાવ્યું. અને સૌથી મોટી આશ્ચર્યતા એ છે, હું હમણાં વાંચતો હતો કે પૃથ્વી છે ને એના કરતા 10 ગણું જળ છે આ ધરતી ઉપર. પૃથ્વી જેટલી છે એના કરતા 10 ગણું જળ છે, અને 10 ગણા જળ કરતા 10 ગણો અગ્નિ છે. એના કરતા 10 ગણી પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિનું તમામે તમામ વસ્તુ ભગવાનના એક પગની અંદર આવી જાય છે. તો ભગવાન કેવડા મોટા હશે વાલા, પરમાત્મા કેટલા મોટા હશે. પણ આવડો મોટો ભગવાન મને તમને દેખાતો નથી, બસ ઉપાધિ છે.
ભગવાનને જોવા માટેની ક્યારેક આમ 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 મહેચ્છાઓ ને પકડ રાખજો કે મારે ભગવાનને જોવો છે, મારે ભગવાનને જોવો, મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કાં હું નહીં કાં તું નહીં, આજ ફેસલો કરી લે, કાં હું નહીં કાં તું નહીં, કાં હું નહીં કાં તું નહીં. ક્યાં હશે ભગવાન, ક્યાં બેઠા હશે? પણ આપણને ભગવાને કેમ બનાવ્યું હશે ને એની આપણી વિચારધારા જ નથી ચાલતી. આપણને તો એક વસ્તુ માત્ર દેખાય છે, પણ એ વસ્તુને બનાવવા માટે કેટલી વસ્તુ જોઈએ હશે. સામાન્ય રીતે એક વાત તમને કહું તો ગામના કુંભારને એક માટલું બનાવે, આપણને માટલું દેખાય, બીજી કોઈ વસ્તુ દેખાણી ક્યારે? નહીં તો એ માટલું બનાવવામાં કેટલી પ્રક્રિયાઓ થઈ હોય. એ માટીને લેવા જવા માટે થઈને માટીના ખોદવા માટેના સાધનો જોઈએ, માટીને ભરવા માટેના વાસણો જોઈએ, એને લઈ આવવા માટેના સાધનો જોઈએ, વળી પાછા ઘરે આવીને ચાળે, એનું ખામણું કરે, એમાં પાણી રેડે, એનો માટીનો પિંડ બનાવે, એને ચાકડા ઉપર ચડાવે. ચાકડો ફરતો હોય આપણને દેખાય, આમ ચાકડો ગોળ ફરે ને એ દેખાય, પણ તમે જરાક ઝીણી નજરે જુઓ, એ ચાકડો ફરે છે કોના આધારે? ઓલી હાથ જેવડી લાકડીના આધારે. એ લાકડી આપણને નથી દેખાતી. કેટલી મહેનત કરે કુંભાર, માટીનો પીંડો બનાવીને એમાંથી માટલું બનાવે. એ માટલું કાચું હોય, એ ગમે નહીં તો વળીને પકાવે, નીંભાણામાં નાખે, નીંભાણામાં નાખીને એવું પકાવ્યું. અને યાદ રાખજો, જેને નીંભાણામાં નાખ્યા છે ને એને લોકોએ ટકોરા માર્યા છો. આ ભક્તિના, ભગવાનના ભાવના જેને નીંભાણામાં નાખ્યા ને જેને તપાવ્યા ને એવા સંતોને પણ આ સમાજના લોકોએ ટકોરા માર્યા છે, તપાસે છે. આ બરાબર તો છે ને? સરસ મજાનું માટલું પાકે છતાં ગમે નહીં, વળીને રંગને રોગાન કરે, એની ઉપર સરસ મજાની આકૃતિઓ રચે, અને પછી માટલા લઈને બજારમાં નીકળે અને આપણા બહેનો લેવા જાય, શું કરે? ઉપાડીને સીધો ટકોરો મારે. બરાબર તો છે ને? કેટલી મહેનત કરી ભગવાને. એક ગામના કુંભારને એક નાનું માટલું બનાવવામાં આટલી મહેનત પડી હશે તો તમે વિચાર કરો, મારા ઠાકોરજી જેવા આ મોટા કુંભારને આ મોટા જગત જેટલા આ મોટા માટલા બનાવવામાં કેટલી તકલીફ પડી હશે. એને કેટલા બીબા બનાવ્યા, કેટલા માટલા બનાવ્યા. આપણે આમ જો, આ કેટલા માટલા દુનિયામાં, કેટલા માટલા. અને વળી પાછી એની કરામત તો જો, એકેય માટલું હરખું તો નહીં જ, એમ બધાય અલગ અલગ. બીબા કહો કેટલા હશે ને એ રંગરેજ બેઠો ક્યાં હશે? કોઈને એક હરખો રંગ નહીં, બધાયને અલગ અલગ. તમે કલ્પના કરો, ખાલી એક જ બીબું હોત તો, માણસની મુખાકૃતિ એક જ હરખી હોત તો, આમ કલ્પના કરો ખાલી તમે, તો કોકના મહેમાન કોકની ઘરે ન વ્યા જાત. બીબા કહો કેટલા હશે ને વળી પાછો રંગરેજ બેઠો ક્યાં હશે? જેવું મોઢું આપે ને એને અનુરૂપ થાય એવો કલર ભગવાન આપે, પણ ભગવાને આપ્યો કલર આપણને ગમતો જ નથી. આપણને તો આપણી જાતે ઉભો કરાવેલો કલર ગમે છે. એ રંગરેજ બેઠો ક્યાં હશે? અને માત્ર સર્જન કરીને નીકળી જાય નહીં હો. કેટલી મોટી એની કરામત, એની કેટલી મોટી એનું સામર્થ્ય. પહેલા દિવસે કહ્યું તું વિશ્વોત્પત્યાદિ હેતવે, આ ભગવાનનું સામર્થ્ય છે. આખી દુનિયાનું સર્જન કરે અને વળી પાછા એના જેવું સર્જન દુનિયામાં કોઈ કરી પણ ન શકે, એટલું સામર્થ્ય. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ થતા હોય, અને એ કાળી વાદળીઓનો એનો ગોવાળ ક્યાં હશે?
અને ક્યાં હશે એના કરતા એની કાળી વાદળીનો ઈ ગોવાળિયો કેવો કાળો હશે. અરે કદાચ કાળી વાદળીનો ગોવાળ કાળો હોય એનાથી મતલબ નથી, મતલબ એનાથી છે વીણ આંચળે દોહનાર ગોવાળિયો બેઠો ક્યાં હશે વાલા. વાદળીને આંચળ નથી છતાં પણ એમાંથી એ જળનો સ્ત્રાવ થાય છે, તો એ ગોવાળ બેઠો ક્યાં હશે? આખી દુનિયાને ચલાવનારો એ ઠાકોરજી ક્યાં બેઠો કુંભાર? આખી દુનિયાનો એક એક પાયનો હિસાબ રાખે. હવે આપણે આટલા જણા બેઠા છીએ ને આમાંથી ને એ પાયનો હિસાબ રાખ્યો કે કોણે એક ચિત્તે કથા સાંભળી છે, મારે એને કેટલું ફળ દેવાનું છે. કોણે અહીંયા બેહીને નકરા મોબાઈલમાં ફોટા પડ્યા છે એને મારે એટલું ફળ દેવાનું છે. કોણે મોબાઈલમાં નકરા મેસેજ જોયા એને એટલું ફળ દેવાનું છે. કથામાં આવી નહીં. જરાય કોઈ દિવસ કોઈને છેત્ર નહીં હો. તમે જેટલું સત્કર્મ કર્યું એટલું સત્કર્મનું પુણ્ય ફળ તમને આપે, જેટલું તમે અકર્મ કર્યું છે એનું ફળ તમને અકર્મ પ્રભાવે આપે છે. કોઈ દી કોઈને છેતરે નહીં. અને સૌથી મોટી વાત એ તો આપણને એમ છે કે ભગવાનને આપણે છેતરીએ છીએ. ના, કવિએ બહુ સુંદર ભાવ વ્યક્ત કર્યો છે. મર્યા પછી તો સ્વર્ગ કે નર્ક છે નહીં કે છે, એનો હજી આપણી સામે એક પ્રશ્નાર્થ છે. કે મર્યા પછી ઉપર સ્વર્ગ છે કે નહીં? આપણે બધાને ખાલી બે શબ્દો યાદ છે, સ્વર્ગ અને નર્ક. પણ હજી સુધીમાં કોઈએ એવું આમ ઓથેન્ટિક જવાબ ના આપ્યો કે સ્વર્ગ આવવું હોય અને નર્ક આવવું હોય. કોઈ સિક્કો ન માર્યો. કેટલા લોકોને સ્વર્ગ અને નર્ક જોવું છે? જરા હાથ ચો કરો. આપણી આ જીવનની પાઠશાળા છો, જીવિકાની નહીં. જેમ ઓલી નિશાળમાં જઈ અને માસ્તર સાહેબ વડા ઘડીએ હાથ ઊંચો કર્યા કરે, એમાં અહીંયા આ જ થવાનું છે 7 દિવસ. અને મારે 2 કામ થાય ને. હું તમને પ્રશ્ન કરું ને તમે જરાક આમ હાથ ઊંચો કરો તો મને ખબર પડે કે તમે જાગો છો. નહીં તો ઘણા બધાને એમ થતું છે દાદા અહીંયા હાલડ આગે છે, હુઈ જાવ ને. આ ગ્રંથ મુક્તિને દેનારો છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ, એકમ ભાગવતમ શાસ્ત્રમ. એક માત્ર ભાગવત શાસ્ત્ર એવું છે કે જે પોતાના મુખારવિંદથી એમ કહે છે, પોતે ગર્જના કરે, જેમ સિંહ ગર્જના કરે એમ અહીંયા ભાગવત પોતે ગર્જના કરે કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. કે હે જીવાત્મા, તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપીશ. અને ભાગવત તો ત્યાં સુધી કહે છે કે જેવા વિચાર કરીને મારી પાસે આવે એવી વસ્તુ દેવાની જવાબદારી મારી છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. આ તો ભુક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે એવો ગ્રંથ. તો ભાગવત ગર્જના કરે છે કે હું મુક્તિ આપીશ, પણ જે મારા શરણે આવે એની હો. જે મારી પાસે આવે એની પાસે હું જાઉં. જે મને યાદ કરે એને હું યાદ કરું. ભગવાનનો નિયમ છે કે તમે ભગવાનને યાદ કરો તો ભગવાન તમને યાદ કરે, અને તમે ભગવાનને ભૂલી જાઓ તો ભગવાન તમને ભૂલી જાય છે. અને તોય ભગવાન તો બહુ દયાળુ છે કે ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ તોય આપણને યાદ રાખે છે. ભગવાને ગીતાજીમાં એક વાક્ય કહ્યું અર્જુનને, ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. હે અર્જુન,
મને જે ભજે છે એને હું ભજું છું, મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું. અને ભગવાનના શરણ સિવાય, મા દુર્ગાના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી બનતા. પદ્ધતિઓની કથા ચાલે, તો ભાગવત મૂળ આ વાતને કહેતો હતો કે ભાગવત મુક્તિનો દાતા ગ્રંથ છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. આ જગતનો કોઈ પણ જીવાત્મા કલ્પવૃક્ષ નીચે જઈ અને પ્રાર્થના કરે કે હે કલ્પવૃક્ષ મને આ જોઈએ છે, તો યાદ રાખજો કલ્પવૃક્ષ તમને ધન સંપદા આપી શકે. કલ્પવૃક્ષ પાસે જઈને તમે પ્રાર્થના કરો કે મારે સંતાન નથી, તો સંતાન તમને આપી શકે. પણ કોઈ જીવાત્મા કલ્પવૃક્ષ નીચે જઈને એમ કહે કે મને મુક્તિ જોઈએ છે, તો કલ્પવૃક્ષ કહેશે કે ભાઈ મુક્તિ જોતી હોય તો તમે ભગવાનની ખોળે જાઓ, ભગવાનના શરણે જાઓ. ભગવાનના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી. એટલે કહ્યું વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મમ પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. માતાજીના શરણ સિવાય, ભગવાનના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી વાલા. અને આ ભાગવતની કથાનું રસપાન કરે, એ ભાગવતની કથાને પીનારો માણસ ભવરોગમાંથી મુક્ત બની જાય. મહાપુરુષોએ ભાગવતને ભવ ઔષધિ કીધી છે. અને શું કામ? એક ઔષધિ તમને રોગમાંથી મુક્ત કરે. પણ આ તો મારા તમારા ભવરોગમાંથી મને તમને મુક્તિ આપનારો ગ્રંથ. બીજી વાત, સામાન્ય ઔષધિઓનો આશ્રય કરે એનો કદાચ રોગ મટે, પણ એ ડોક્ટર ક્યારેય ઔષધિને આપનારો વૈદ્ય ક્યારેય એમ ન કહે કે આ દવા પીવો હવે તમને કોઈ દિવસ તાવ નહીં આવે. એટલું જ વાક્ય બોલે, આ દવા પીવો આનાથી તમારો તાવ વયો જશે. પણ સાથે એમ ન કહે કે તમને તાવ હવે જિંદગીમાં નહીં આવે. પણ જ્યારે ભાગવત એક ગ્રંથ એવો છે કે ભાગવતની ઔષધિ કરે એને કોઈ દી અંગમાં તો શું ભવરોગ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી રીત સે જો ખાય અંગ પીડા ઉપજે નહીં ભવરોગ મીટ જાય. એને અંગ પીડા ન ઉપજે, એનો ભવરોગ મટી જાય. કારણ કે પછી જન્મ જ નથી. મુક્તિદાને ન ગરજતી. ભાગવત એક માત્ર ગ્રંથ એમ કહે છે કે હું મુક્તિને દેનારો ગ્રંથ છું. ભારત વર્ષમાં 2 ગંગાઓ વહે છે. એક હર કી પેઢી હરિદ્વારમાં કે જેને આપણે કહીએ છીએ ભાગીરથી ગંગા, અને એક આજે જીંડવાવાળીમાં મોગલના આ પાવન ધામમાં, આ ભાયલા ધામમાં આજે ભાગવત ગંગા વહેતી થઈ. એક આ ભાગવત ગંગા, એક ભાગીરથી ગંગા અને એક ભાગવત ગંગા. આ બેમાં તફાવત શું છે? તફાવત એટલો જ છે
કે કોઈ માણસ ભાગીરથી ગંગામાં સ્નાન કરે તો એના જન્મના જેટલા પણ પાપો હોય એ પાપોમાંથી મુક્તિ મળે. માયાભાઈ, જેટલા કરેલા પાપો છે પાપોમાંથી મુક્તિ મેળવી હોય તો ભાગીરથી ગંગામાં સ્નાન કરવું પડે. પણ આ ભાગવતી ગંગામાં તો કહે છે કે ભાગવતી ગંગામાં જે સ્નાન કરે ને એની પાપ કરવાની વૃત્તિઓ જ ભ્રષ્ટ થઈ જતી હોય છે. એને પાપ કરવાની વૃત્તિઓ જ ન રહે ક્યારેય. એવું આ ભાગવત ગ્રંથ. અને આપણે આ ગ્રંથનો કેટલો મહિમા, આપણે ગ્રંથની પોથી યાત્રાઓ કરતા હોઈએ છીએ. ભગવાનને મસ્તક ઉપર ચડાવીને એને લઈને આવીએ, ગ્રંથને નાચતા નાચતા લઈને આવીએ. આ તો ઠીક છે કે આજે આ કોરોનાની મહામારી, આ વૈશ્વિક મહામારીમાં આપણે સમયને અનુસંધાને આપણે પોથી યાત્રા કરી. બાકી ક્યારેક ક્યારેક જ્યારે સ્વતંત્રતાનો જ્યારે આ પ્રસંગ હોય કે જ્યારે કોઈ જાતના કોઈ રોકટોક ન હોય, કોઈ પણ બંધનો ન હોય, અને ત્યારે જે પોથી યાત્રા થતી હોય, 5-5, 10-10 કિલોમીટરથી પોથી યાત્રા આવતી હોય, અને એ પણ માથે તાપ વરસતો હોય, અને છતાં લોકો એને આનંદ કરતા આવતા હોય. એને તાપ ન લાગે, કારણ તમામ પ્રકારના તાપને હરનાર સ્વયં ભગવાન ભાગવતજી માથા ઉપર હોય છે. બધા આજે ઠાકોરજીને આપણે ભગવાનને વાજતે ગાજતે લઈ આવ્યા અહીંયા. અને કદાચ સમજો ને ત્યાં કદાચ આપણે વ્યવસ્થાના ભાગરૂપે આપણે કશું નતા લાવ્યા તો આપણે ક્યાં ભેગા નથી આવ્યા. આપણે એટલે જ તો આવ્યા છીએ. એ પોથી યાત્રાઓ થતી હોય ને એ પોથી યાત્રાનો આનંદ જે હોય એ કંઈક અલભ્ય હોય છે, અવિસ્મરણીય હોય છે આ આનંદ. એ ઢોલ નગારા વગડતા હોય, એ શરણાયુ વગડતી હોય, એ જાંજ અને પખાવજ વગડતા હોય, એ કરતાલુના નાદ થતા હોય, અને એ કરતાલુના નાદમાં પણ એક વિશેષ નાદ જ્યારે તાળીઓનો થતો હોય, અને એ પોથી યાત્રા જે ચાલી આવતી હોય ને એનો આનંદ કંઈક અલગ હોય. ગામડામાં તો પ્રથાઓ હતી પેલા તો, જો કે હજી છે ગામડામાં પ્રથા. આ બેન્ડ વાજા, આ ડીજેના સમય, આ બધું અત્યારે આવ્યું. પહેલાના સમયમાં આપ વડીલો બધાને યાદ હશે કે ગામના પાદરમાંથી જ્યારે ભગવાનના કે કોઈ વ્યક્તિઓના સામૈયા કરવાના હોય ને ત્યારે દોકડ હતા, દોકડ તબલા. અને એમાં એ ગામમાં એકાદ બે વ્યક્તિને માંડ વગાડતા આવડતા, અને પછી ઓલું પન્યું બાંધે આમ કહું મારે. ક્યારેક ક્યારેક તો ઈ હોતે લાડ કઈ કરે, હું પન્યું નહીં બાંધું, બે જણા પકડી રાખો, એ કઈ બે બાજુ એક જણો પકડીને હેલો હતો. પણ એ દ્રશ્ય જોવા જેવું હોય, અને વચમાં એ વગાડતો વગાડતો આવતો હોય. કેટલા લોકોના હાથમાં જાંજ વગડતા હોય, કેટલા લોકોના હાથની ટાળીઓ પડતી હોય, કરતાલો વગડતા હોય, અને કેટલાયના હાથ અબીલ અને ગુલાલથી લાલ ચટક બન્યા હોય. હાથ લાલ થાય ત્યાં સુધી વાંધો નહીં, અમુક અમુકના મોઢા અને માથા હોતે લાલ થયા હોય, એટલું નાખ્યું. પુષ્પની પાંખડીઓ ઉડાડતા હોય.